નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે। કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા આનંદી। તો સૌપ્રથમ નજર કરી લઈએ કોમોડિટી ઝડપથી હેડલાઇન્સ પર। ક્રૂડમાં સતત ત્રીજા દિવસે ઘટાડો, બ્રેન્ટના ભાવ $76 નીચે આવ્યા। ઇન્વેન્ટરી ઘટતા અને નબળા જોબ આંકડાઓને કારણે કિંમતો પર અસર। પણ સોનાની કિંમતો રેકોર્ડ સ્તરની પાસે, કોમેક્સ ઉપર $2500 સ્તર જળવાયા। ચાંદીમાં પણ આવી પોઝિટિવિટી। સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં કાપની સંભાવના સ્પષ્ટ થતાં કિંમતોને મળ્યો સપોર્ટ। બેઝ મેટલ્સમાં ફ્લેટ કારોબાર, સરપ્લસની ઉપલબ્ધતાને કારણે કોપરની કિંમતો ઘટી તો એલ્યુમિનિયમમાં જોવા મળ્યું નફા વસૂલીનું દબાણ। જોકે લેડની કિંમતોમાં તેજી યથાવત। અને ગુજરાતમાં એરંડાનું વાવેતર 39% ઘટ્યું। કુલ ખરીફ વાવેતરમાં નોંધાયો ઘટાડો। જોકે તુવેરનું વાવેતર ગત વર્ષ કરતાં 10% વધ્યું। શરૂઆત કરીએ રૂપિયાની સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા જેટલો નબળો થઈને 83.93 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે। અને ત્યારબાદના સ્તર ઉપર આપણે નજર કરી લઈએ તો એ જ સ્તરોની આસપાસ અહીંયા આગળથી ફ્લેટ કામકાજ થતું આપણને જોવા મળી રહ્યું છે। ડોલર ઇન્ડેક્સ જોઈ લઈએ। ડોલર ઇન્ડેક્સ આજે પણ આપણને 101.20ની આસપાસ એટલે કે 102ની નીચે જ યથાવત રહેતો દેખાઈ રહ્યો છે। વધુ ચર્ચા કરીશું। રિલાયન્સ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી આપણી સાથે જોડાયા છે। જીગરજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર। અને જે રીતે આપણે જોઈ રહ્યા છે, ડોલર ઇન્ડેક્સ લગભગ 3-4 દિવસથી આપણને અહીંયા આગળથી 102ની નીચે જ લાગી રહ્યો છે। નરમાશ જ અહીંયા આગળથી આપણને જોવા મળી રહી છે। રૂપિયામાં કાલે ખાસી નરમાશ છે, આજે બિલકુલ ફ્લેટ આપણને દેખાઈ રહ્યો છે। કયા રીઝન્સ તમે જોઈ રહ્યા છો અહીંયા આગળ કરન્સી પર ઇમ્પેક્ટ આપી રહ્યા છે? ગુડ મોર્નિંગ। આપણે જો પહેલા ડોલર ઇન્ડેક્સની વાત કરીએ, ગઈકાલે ઇનફેક્ટ રાત્રે તો 101ની નીચે પણ જતો રહ્યો હતો। ગઈકાલે ફેડની મીટિંગની મિનિટ્સ આવી છે અને એમાં એ જ વસ્તુ બહાર આવી છે જે માર્કેટ એક્સપેક્ટ કરે છે। એમાં એ જ વસ્તુ આવી કે જો ઇકોનોમિક ડેટા સપોર્ટ કરે છે તો સપ્ટેમ્બરમાં એકવાર ઇન્ટરેસ્ટ રેટ કટ આવે એમાં ફેડને કોઈ વાંધો નથી। હવે માર્કેટ મેજોરિટી હવે એક્સપેક્ટ કરે છે કે 25 બેઝિસ પોઈન્ટ કટ માર્કેટમાં જોવા મળશે। અને એકોર્ડિંગ ટુ CME ફેડ વોચ ટૂલ 64-65% ચાન્સીસ છે કે 25 બેઝિસ પોઈન્ટ કટ હવે આવશે સપ્ટેમ્બરમાં। ફોકસ જે છે એ જેરેમી પાવલના સ્ટેટમેન્ટ પર છે। જેક્સન હોલમાં એમનું જે સ્ટેટમેન્ટ આ વીકેન્ડમાં આવશે એના ઉપર। યુએસ તરફથી થોડા ઇકોનોમિક ડેટા પણ ખરાબ આવ્યા છે જેને કારણે ડોલરમાં નરમાશ વધી રહી છે। 104 વાળો આપણે જોયું કે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી વન વે એમાં ફોલ આવ્યો છે। 101ની આસપાસ માર્કેટ આવી ગયું છે। ઓવરઓલ ડોલર ઇન્ડેક્સમાં હજી પણ વીકનેસ છે। વીકલી ચાર્ટ ઉપર જોઈએ તો સ્ટ્રક્ચર હજી ખરાબ છે। જે રીતે ડોલર ઇન્ડેક્સમાં એક વીકનેસ આવી છે, બાઉન્સ બેક માર્કેટમાં પોસિબલ છે, આઈ ડોન્ટ ડિનાય। પણ ઓવરઓલ મને લાગે છે 100ને ટચ કરશે। સાયકોલોજીકલ લેવલ છે, ત્યાં એકવાર માર્કેટ જોવાનું રહેશે કે કઈ રીતે ફંડામેન્ટલ્સ ત્યાં ડેવલપ થઈ રહ્યા છે। પોસિબિલિટીઝ ફર્ધર લોઅર સાઇડની છે, બટ વિલ ગો સ્ટેપ બાય સ્ટેપ। રૂપીની જો હું વાત કરું તો આઈ થિંક રૂપીમાં ઘણું રેઝિલિયન્સ છે। ડોલર ઇન્ડેક્સમાં ફોલ આવ્યો છે, ક્રૂડ 10% પડ્યું છે, ઇક્વિટી માર્કેટમાં 2-3 દિવસથી રેલી પણ આવી છે। બટ મને લાગે છે RBI સ્લોલી અને ગ્રેજ્યુઅલી માર્કેટમાં ડોલર્સ પરચેસ પણ કરી રહી છે। ધેટ્સ વાય રૂપી બહુ સ્ટેબલ છે 83, 90, 95ની આસપાસ। અધરવાઇઝ ઇટ શુડ હેવ બીન અરાઉન્ડ 83.50 બાય નાઉ, કારણ કે જે પરિબળ છે એ રૂપી ફેવરેબલ છે અત્યારે તો। ઓવરઓલ મને લાગે છે કે ડોલરમાં હવે એક બાઉન્સ આવી શકે છે। ફ્રોમ ધેટ એંગલ USD INR પેરમાં એક થોડું સેન્ટિમેન્ટ પોઝિટિવ થવાના ચાન્સીસ છે। 84, 84.10 ઉપરના રેઝિસ્ટન્સ છે। 83.90 ઇઝ અ સપોર્ટ। ઓકે, તો USD INR માટે 83.90 સપોર્ટ અને 84.10 સુધીના આપણને અહીંયા આગળથી સ્તર બનતા દેખાઈ શકે છે। તો આ વ્યૂ આપણે અહીંયા આગળથી લીધો છે। અને જ્યારે ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો હજી અહીંયા આગળ થોડી નરમાશ આપણને વધતી દેખાઈ શકે છે। તો આપણે અહીંયા આગળથી વાત કરી। અને હવે જો આપણે સોનાના કારોબાર ઉપર નજર કરી લઈએ તો સોનામાં ગઈકાલની તેજી યથાવત રહેતા કોમેક્સ ઉપર સોનું $2500ના સ્તરની પાસે જ આપણને કારોબાર કરતો દેખાઈ રહ્યું છે। સ્થાનિક બજારની પણ જો આપણે નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં 71,686ની આસપાસના સ્તર આપણને જોવા મળી રહ્યા છે। મોટાભાગની સેન્ટ્રલ બેન્કો તરફથી ડોવિશ આઉટલુક અને સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં કાપની આશા પ્રબળ થતાં કિંમતોને સપોર્ટ મળતો દેખાયો છે। જીગરજી, જે રીતે આપણે સોનાની ચાલ જોઈ રહ્યા છે, એક જે ઉપલા સ્તરો બન્યા છે એની આસપાસનો કારોબાર અહીંયા આગળથી યથાવત રહેતો દેખાઈ રહ્યો છે। થોડું એક માઇનર ઘટાડો આવે છે, પણ 2500ના લેવલ અને અહીંયા આગળ આપણે MCX ઉપર જોઈએ તો 72,000ની આસપાસના સ્તર જાળવવાના પૂરેપૂરા પ્રયત્નો થઈ રહ્યા છે।
તો અહીંયા આગળ પણ હવે જે રીતે આપણે પણ અહીંયા આગળથી જણાવ્યું કે જે ફેડની મિનિટ્સ આવી છે એમાં હવે એક રેટ કટ તો આપણને લગભગ આપણે પાકો માનીને ચાલી રહ્યા છે, તો કઈ રીતે આપ સોનાને જોઈ રહ્યા છો? આ મજબૂતી હજી આગળ વધી શકે? ઇમિડિયેટ ટર્મમાં જો હું વાત કરું તો ડોલર ઇન્ડેક્સમાં એક બાઉન્સ આવી શકે છે. સો પોસિબલ છે કે કાઉન્ટર જે ઇમ્પેક્ટ જે આવતી હોય ડોલરની કોમોડિટીઝ ઉપર એને કારણે ગોલ્ડમાં થોડું ઘણી વીકનેસ આવી શકે છે. પણ અગેન જે ફોકસ જે છે એ જેરેમી પાવેલ જેક્સન હોલમાં જે એમના સ્ટેટમેન્ટ્સ આવશે આ વીકેન્ડમાં એના ઉપર છે. એસપીડીઆર ગોલ્ડ ETF જો હું સેફ હેવન બાઇંગની વાત કરું તો સ્લોલી અને ગ્રેજ્યુઅલી એમાં થોડું હોલ્ડિંગ્સ વધી રહ્યું છે. સો દેટ ઇઝ ગોલ્ડ પોઝિટિવ. ઓફકોર્સ હમસ ઇઝરાયલ વચ્ચે સીઝ ફાયરની વાતો ચાલી રહી છે પણ થોડી હજી પણ કન્ડિશન્સ છે એ મેચ કરવી હજી બાકી છે. સો જીઓપોલિટિકલ રિસ્ક માર્કેટમાં હજી પણ છે. સો કોમેક્સ ગોલ્ડ 2500ની આસપાસ સસ્ટેન તો થયું છે પણ આજે ઇન્ટ્રાડેમાં મને લાગે છે 2480 સુધીનો એક ફોલ આવી શકે છે. 2490 2480 સુધીનો ફોલ આવી શકે છે. MCX ગોલ્ડની વાત કરું તો ઇન્ટ્રાડેમાં ઓક્ટોબર કોન્ટ્રાક્ટ કરંટ લેવલથી શોર્ટ કરી શકાય એન્ડ 70 કરંટ લેવલથી શોર્ટ કરવાનો 71,680 71,770 નો સ્ટોપ લોસ રાખીને 71,400 300 સુધી અહીંયા શોર્ટ કરી શકાય. ઓકે, તો આજે ગોલ્ડની અંદર એક કરેક્શન આવતો આપણને દેખાઈ શકે છે, તો ઇન્ટ્રાડે માટે સેલ કરવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો 71,300 સુધીના લેવલ્સ તમને અહીંયા આગળથી સોનાની અંદર દેખાઈ શકે છે, તો સેલ તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી આપને માટે બનતી દેખાઈ રહી છે. તો જીગરજી, કઈ આપ સોનાને માટે ઇન્ટ્રાડે માટે આપનો સેલનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે? જો આપણે થોડો લાંબો સમય એટલે આપણે જેને દિવાળી સુધીનો કે એ રીતનો સમય જો અહીંયા આગળથી સોનાની વાત કરીએ તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો? એટલા સમયમાં દિવાળી પર આપણે ધનતેરસ ઉપર ખાસ એક સોનાની માટેની ચર્ચા કરતા હોઈએ છીએ, ત્યાં સુધીમાં સોનાને આપ કયા લેવલ ઉપર જોઈ રહ્યા છો? ઇન્ડિયાનું જે બજેટ આવ્યું ઇન્ટરિમ અને એમાં જે ન્યૂઝ આવ્યા ઇમ્પોર્ટ ડ્યુટી કટના ત્યારબાદ ગોલ્ડમાં આપણે શાર્પ વન વે ફોલ જોયો અને 68,000 સુધી પ્રાઇસીસ આવ્યા. ત્યાંથી હવે 15 દિવસ 20 દિવસમાં માર્કેટ 71,700ની આસપાસ આવી ગયું છે. યસ, ઇન્ડિયામાં ફેસ્ટિવ સિઝન સ્ટાર્ટ થઈ રહી છે. જે 15 દિવસ પહેલા 75,000 76,000 ના ભાવ હતા એની કમ્પેરિઝનમાં આજે ભાવ સસ્તો છે. 71,600 700 72,000 ઇઝ ઓલ્સો ધેર. સો આઈ થિંક ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટિવ છે અને ગ્લોબલ સેન્ટિમેન્ટ્સની જો હું વાત કરું તો યસ, યુએસમાં ઇલેક્શન છે, ઇન્ટરેસ્ટ રેટ કટને લઈને અનસર્ટનિટી છે માર્કેટમાં. પછી યુરોઝોન હોય કે યુકે હોય કે ચાઇના હોય કે પછી યુએસ હોય. સો આ બધા પરિબળો જે છે એ ગોલ્ડ માટે ફેવરેબલ છે. મને લાગે છે દિવાળી સુધીનામાં ફરીથી 75,000 ના ભાવ જોવા મળી શકે છે. સો પોઝિશનલી યસ, વન શુડ ગો લોંગ ઇન ગોલ્ડ. ઓકે, તો સોનાની જ્યારે આપણે વાત કરીએ તો આજે ઘટાડો આપણને લાગી રહ્યો છે, તો ઇન્ટ્રાડે માટે જ તમારે ટ્રેડ લેવો હોય તો સેલ તરફ રહેવાનું છે. પોઝિશનલી તમે એક પોઝિટિવ વ્યૂ રાખવો હોય તો તમે સોનાની અંદર રાખી શકો છો. તો આપણે સોનાની વાત કરીએ ને સાથે ચાંદી પર પણ જો નજર કરી લઈએ તો ચાંદીમાં પણ કિંમતો 2 મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચી છે. જોકે હાલ ઉપલા સ્તરેથી થોડું એવું દબાણ બન્યું છે પણ વૈશ્વિક બજારમાં આપણે $29 જે સ્તર છે એની ઉપર કારોબારને સ્થિર રહેતા જોઈ શકીએ છીએ. અને જો સ્થાનિક બજારની આપણે વાત કરીએ તો 84,777ના સ્તરની આસપાસ એક કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ચાંદીને માટે આપનો કઈ રીતનો વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે? સોના ચાંદીના પરફોર્મન્સને જો આપણે કમ્પેર કરીએ તો ક્યાંથી આઉટ પરફોર્મન્સની આશા આપણે રાખવી જોઈએ, જીગરજી? તો સોના ચાંદીના પરફોર્મન્સની પહેલા જો હું પોઝિશનલ વ્યૂની વાત કરું તો ગોલ્ડ કોમેક્સ ઉપર ઓલરેડી 23% આ વર્ષે 22% આ વર્ષે રેલી કરી લીધી છે. પણ સિલ્વર જે છે યર ટુ ડેટ આ વખતે 24% રેલી છે કોમેક્સ ઉપર. અને જો હું MCX ની વાત કરું તો યર ટુ ડેટ સિલ્વરમાં 5.5% રેલી આવી છે, ગોલ્ડમાં આવી છે 12% રેલી. સો MCX ના પોઈન્ટ ઓફ વ્યૂથી ગોલ્ડે આઉટ પરફોર્મ કર્યું છે અને કોમેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી સિલ્વરે આઉટ પરફોર્મ કર્યું છે. અગેન પોઝિશનલી સિલ્વર મને લાગે છે દિવાળી સુધીનામાં 91,000 નો ભાવ આવી શકે છે. આઈ ડોન્ટ ડિનાય ધ પોસિબિલિટી ઓફ 95,000 ઓલ્સો ઇન સિલ્વર દિવાળી સુધીનામાં. અને જો ઇન્ટ્રાડેની આપણે વાત કરવી હોય તો આઈ થિંક કરેક્શન અહીંયા ડ્યુ છે. હા, ઓનલી પોઝિટિવ ઇઝ કે બેઝ મેટલ્સમાં 1-2 દિવસથી રેલી આવી છે એ થોડું સપોર્ટ કરી શકે છે. પણ જે રીતે મેં પહેલા પણ કીધું કે ડોલર ઇન્ડેક્સમાં એક બાઉન્સ આવવાની શક્યતા છે. સો એને કારણે ગોલ્ડ અને સિલ્વર પ્રેશરમાં રહી શકે છે. સો સિલ્વર ઓક્ટોબર જે અત્યારે 84,780 84,800 ની આસપાસ ચાલે છે. ઇન્ટ્રાડેના પોઈન્ટ ઓફ વ્યૂથી વન કેન ગો શોર્ટ એટ કરંટ લેવલ્સ 85,100 સ્ટોપ લોસ રાખીને 84,300 84,100 માટે અહીંયા શોર્ટ કરી શકાય.
તો હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરીએ તો બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે, જ્યાં સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ સહિત તમામ મેટલ્સમાં પોઝિટિવ કામકાજ રહ્યું, પણ વૈશ્વિક બજારમાં સરપ્લસની ઉપલબ્ધતાને કારણે કોપરની કિંમતો ઘટી છે, તો એલ્યુમિનિયમમાં નફા વસૂલીનું દબાણ પણ જોવા મળ્યું છે. જીગરજી, કઈ રીતે અહીંયા આગળથી આપણે મેટલ્સને જોવી જોઈએ, કારણ કે આપણે અત્યારે પાછલા 2-1 દિવસથી એક સારી રિકવરી અહીંયા આગળથી આવતી જોઈ રહ્યા છે, પણ આજે આ કોપરની અંદર સરપ્લસની આપણને આંકડા આવતા આપણને જોવા મળે છે. ઇન્વેન્ટરી 5 વર્ષના ઉપલા સ્તરની આસપાસ પહોંચી રહી છે, તો આની એક ઇમ્પેક્ટ આપણને આવતી દેખાશે કે કઈ રીતે આપ જોઈ રહ્યા છો મેટલ્સને? વેરી ટ્રુ. કોપરમાં જે રીતે છેલ્લા 15 દિવસથી ઝિંક અને એલ્યુમિનિયમમાં રેલી આવી છે, એવી રેલી કોપરમાં નથી આવી. 800-805 પાસે પ્રાઇસીસ બહુ દબાયેલા છે. મને પહેલા ઝિંકની વાત કરવી છે. ઝિંકમાં થોડું ચાર્ટ સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને ઓફકોર્સ 268.80 નો ભાવ છે. મને લાગે છે 269 ની ઉપર જો માર્કેટ ગયું તો ફરીથી એમાં 280 સુધીના લેવલ્સ પોઝિશનલી જોવા મળશે અને ઝિંકમાં બહુ સારા સપોર્ટ છે 265 ના. So one can go long in zinc around 269. Positional call છે થોડો લાંબો બને છે. 269 લોંગ કરી શકાય, 266 સ્ટોપ લોસ રાખીને 275 278 માટે લોંગ કરી શકાય. એલ્યુમિનિયમમાં પણ 232 235 ના લેવલ માટે લોંગ કરી શકાય. 225 ના સ્ટોપ લોસ સાથે કરંટ લેવલથી લોંગ કરવું એડવાઇઝેબલ છે. 227 ના ભાવ જે છે એ. પણ કોપર ની તમે જેમ વાત કરી કે ઇન્વેન્ટરીઝને લઈને માર્કેટમાં કન્સર્ન્સ છે. ચાઇના તરફથી ઇકોનોમિક ડેટા એટલા પોઝિટિવ નથી. પછી એ કોપર હોય કે પછી ક્રૂડ હોય, ચાઇના તરફથી જે વીક ઇકોનોમિક ડેટા આવ્યા છે, ઇન્વેસ્ટમેન્ટ સાયકલ સ્લો થઈ છે, હાઉસિંગ ડેટા થોડા ડલ છે, એક્સપોર્ટ્સ પણ ડલ છે. સો આને કારણે થઈને માર્કેટમાં કોપરને લઈને થોડું ઘણું કન્સર્ન્સ છે. જ્યાં સુધી 830 ની ઉપર માર્કેટ નથી જતું એમસીએક્સમાં, ત્યાં સુધી પોઝિશનલી લોંગ કરવું એડવાઇઝેબલ નથી. બટ મને લાગે છે કે કોપર 805 ના જે ભાવ છે, અત્યારે એકવાર અવોઇડ કરવું જોઈએ. ઇન્ટ્રાડેમાં 807 ની ઉપર જાય છે તો જ લોંગ કરી શકાય. 804 ના સ્ટોપ લોસ સાથે 814 માટે. ઓકે, તો કોપરને અત્યારના સ્તરોથી અવોઇડ કરો. એક વખત 807 જાય છે તો તમે અહીંયા આગળ લોંગ તરફ રહી શકો છો. તો આવ્યું અહીંયા આગળથી ખાસ કરીને કોપર ઉપર પણ ખાસ ફોકસ તમારો હોવો જોઈએ. ઝિંક ઉપર, ઝિંકમાં એક સારી ખરીદીની તક 278ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. 266નો સ્ટોપ લોસ રાખો. અને આ ઉપરાંત એક વ્યૂ એલ્યુમિનિયમ ઉપર પણ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. એલ્યુમિનિયમમાં પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો એલ્યુમિનિયમમાં 235ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને ચાલો. 225નો સ્ટોપ લોસ. તો આપણે અહીંયા આગળથી મેટલ્સની વાત કરી અને હવે ક્રૂડના કારોબાર પર નજર કરીએ. તો ક્રૂડ ઓઇલમાં નરમાશ આગળ વધતા બ્રેન્ટના ભાવ $76 પાસે પહોંચ્યા છે. નાઇમેક્સ ક્રૂડમાં પણ $72 નીચે કારોબાર થતો આપણને દેખાઈ રહ્યો છે. લગભગ $71 નજીક કારોબાર પહોંચી રહ્યો છે. નબળા આર્થિક આંકડાઓની માંગ ઘટવાની ચિંતા અને ઇન્વેન્ટરીમાં ઘટાડાની અસર ક્રૂડની કિંમતોની ઉપર દેખાઈ રહી છે. હવે આ વસ્તુને આપણે કઈ રીતે જોવી જોઈએ? ઇન્વેન્ટરીમાં ઘટાડો પણ ક્રૂડની કિંમતોમાં પણ ઘટાડો અહીંયા આગળથી આપણને આવતો દેખાઈ રહ્યો છે. તો કઈ રીતે આપ જોઈ રહ્યા છો? આજે ડિમાન્ડની એક વાત, ઓછી ડિમાન્ડની જે વાત છે એને કારણે જ આ ઘટાડો આગળ વધતો દેખાઈ રહ્યો છે, જીગરજી? જી બિલકુલ. સૌથી પહેલા તો અઠવાડિયા 10 દિવસ પહેલા WTI ના ભાવ હતા અરાઉન્ડ $79-78 ની આસપાસ, જે આજે $71 પાસે છે. તો ઓલમોસ્ટ 10% નો ફોલ આવી ગયો છે. ઇવન MCX ક્રૂડના ભાવ 6700 ની આસપાસ હતા, જે ગઈકાલે તો 6000 ને બી ટચ કર્યા છે. આજે 6040-50 ની આસપાસ ચાલી રહ્યા છે. અગેન 10% નો વન વે ફોલ આવ્યો છે. સો જે હમસ ને ઇઝરાયલ વચ્ચે જે પણ સીઝ ફાયરની ટોક્સ છે, એ સ્લોલી અને ગ્રેજ્યુઅલી આગળ વધી રહી છે. સેક્રેટરી ઓફ સ્ટેટ યુએસના અત્યારે ઇજિપ્તમાં છે અને એ કદાચ સીઝ ફાયર માટે નેગોશિએશન્સમાં ઘણું આગળ વધ્યા છે. યસ, થોડા ચેલેન્જિંગ સ્ટેપ્સ છે, કન્ડિશન્સ છે, એ ક્લિયર કરવી બહુ અગત્યની છે. માર્કેટ ઇઝ એક્સપેક્ટિંગ કે સીઝ ફાયર થઈ જશે. એટલે જ હવે જે મિડલ ઇસ્ટથી સપ્લાય કન્સર્ન્સ માર્કેટને ફિયર હતું, એ હવે રિડ્યુસ થયું છે. ડિમાન્ડ કન્સર્ન્સ તો માર્કેટમાં છે જ. યસ, ચાઇના તરફથી મેં જેમ પહેલા કોપરમાં પણ કીધું કે ઇન્વેસ્ટમેન્ટ સાયકલ સ્લો થઈ છે. રિયલ એસ્ટેટ સેક્ટર ચાઇનામાં બહુ જ થોડી વીકનેસમાં છે અને જે રીતે એક્સપોર્ટ્સ ચાઇનાના ડેવલપ થવા જોઈતા હતા એટલા ઇન્ટરનેશનલ માર્કેટમાં નથી જઈ રહ્યા. સો ઓવરઓલ મને લાગે છે ક્રૂડ માટે ડિમાન્ડ કન્સર્ન્સ છે, સપ્લાયને લઈને જે ટેન્શન્સ હતા એ થોડા ઈઝ થઈ રહ્યા છે. સો આ જ એક રીઝન છે કે યુએસની ઇન્વેન્ટરી ઘટી રહી હોય કે પછી ડોલરમાં ઘટાડો પણ થતો હોય તો પણ ક્રૂડના ભાવમાં ફોલ જોવા મળ્યો છે. પ્લસ ઓપેક તરફથી સ્ટેટમેન્ટ્સ પણ આવ્યા છે કે જો માર્કેટની સાયકલ ડિમાન્ડ સાયકલ જો રિવાઇવ ના થઈ
તો થોડું મુશ્કેલ રહેશે પ્રાઇસ સસ્ટેન કરવું, કારણ કે ઓપેક ઓક્ટોબર ઓનવર્ડ્સ સપ્લાય વધારવાના કદાચ એક ઓપિનિયનમાં છે. સો માર્કેટ આ બધા પરિબળોને કારણે થોડી વીકનેસમાં છે. પણ મેં જેમ પહેલા કીધું કે માર્કેટ ઓલરેડી 10% નો ફોલ આવી ગયો છે, પુલ બેક પોસિબલ છે. સેન્ટિમેન્ટ ઓવરઓલ ખરાબ છે, પણ પુલ બેક પોસિબલ છે. ઇન ધેટ કેસ ફ્યુચર્સમાં કોલ લેવો રિસ્કી છે. ઓપ્શન્સમાં આપણે એકવાર 6000 નો કોલ 17 સપ્ટેમ્બરનો લોંગ કરી શકાય 220 ની આસપાસ, 200 નો સ્ટોપ લોસ અને 260 280 ના ટાર્ગેટ માટે કોલમાં લોંગ કરી શકાય. ઓકે, તો અહીંયા આગળથી કોલ અને અહીંયા આગળથી તમારે ખરીદીને કરવાનું રહેશે. તો ઓપ્શનમાં એક સ્ટ્રેટેજી કોલ ઓપ્શનમાં બની રહી છે. 6000ના કોલ જે છે એને તમે લોંગ કરી શકો છો 200નો સ્ટોપ લોસ 260ના ટાર્ગેટ માટે. તો 220 ઉપર 6000 કોલ તમે બાય કરીને ચાલી શકો છો. તો આ ક્રૂડની આપણે ખાસ કરીને વાત કરી. સીઝ ફાયર થઈ જશે એની શક્યતાએ આપણે એક દબાણ અહીંયા આગળથી આવતું જોઈ રહ્યા છે. ત્યારે આપણે નેચરલ ગેસની પણ જો વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કિંમતોની આપણે ઘટાડાની સાથે આપણે જો જોઈ લઈએ મજબૂતી તરફ છે. આજે કારોબાર 1%ની મજબૂતીની સાથે આપણને કારોબાર દેખાઈ રહ્યો છે. 182ની આસપાસ નેચરલ ગેસની અંદર અહીંયા આગળથી કારોબાર થતો દેખાઈ રહ્યો છે. જીગરજી, નેચરલ ગેસને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નેચરલ ગેસ છેલ્લા એક વીકની આપણે મુવમેન્ટ જોઈએ તો 178 ની નીચે જતું નથી અને 185 ની ઉપર જતું નથી. 185 ની ઉપર જાય છે તો જ 200 માટે લોંગ કરી શકાય. પોઝિશનલ વ્યૂ છે આ. થોડા 4-5 દિવસથી આ બહુ જ રેન્જ બાઉન્ડ છે, પોઝિટિવ નેગેટિવ, પણ કોઈ ક્લિયર ટ્રેન્ડ નથી. આમાં પણ હું ઓપ્શનની સ્ટ્રેટેજી રેકમેન્ડ કરું છું. 180 નો કોલ આવતીકાલની એક્સપાયરી 23 ઓગસ્ટ, જે અરાઉન્ડ ₹5 આસપાસ મળે છે. ₹3 સ્ટોપ લોસ, ₹9 ટાર્ગેટ. ઓકે, તો અહીંયા પણ એક કોલ ઓપ્શનની સ્ટ્રેટેજી તમારે અપનાવવાની રહેશે. તો અહીંયા આગળથી 180ના કોલને તમે ખરીદીને ચાલો, 3નો સ્ટોપ લોસ, 9ના ટાર્ગેટ. તો આ નેચરલ ગેસ માટેની રણનીતિ આપને માટે આજને માટે. અને ત્યારે જ જીગરજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરી લઈએ. તો ગુવાર પેકમાં આજે પોઝિટિવ કારોબાર થતો જોવા મળ્યો છે. તો મસાલા પેકમાં જીરામાં સૌથી વધારે તેજી રહી, તો ધાણામાં પણ એક ખરીદારી તરફ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. અને હળદરમાં પણ આજે એક સારી રિકવરી આવતી આપણને થોડી એવી રિકવરી આવતી આપણને દેખાઈ રહી છે. તો જે રીતે આપણે અહીંયા આગળથી વાત કરી રહ્યા છીએ, એરંડામાં પણ ખરીદારી રહી છે, પણ કપાસિયા ખોળમાં 5%થી વધુની વેચવાલી જોવા મળી રહી છે. વધુ ચર્ચા કરીશું. કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાયા છે. રવિજી, આપનું સ્વાગત છે. અને જે રીતે આપણે મસાલા પેકમાં જોઈ રહ્યા છે, આજે એક જે ગઈકાલની હળદરની ઘટાડો હતો એ થંભી ગયો હોય એવું લાગી રહ્યું છે આપને? જરૂરથી 15,000 નું લેવલ હળદર માટે ઘણા ટાઈમથી સપોર્ટ બન્યું છે અને કાલે 6%ની લોઅર સર્કિટ બાદ આજે એક્ઝેક્ટ 15,000 નો લો કરીને પ્રાઇઝીસમાં રિવર્સલ આવ્યું છે. હાલાકી મને થોડું સસ્ટેનેબલ થાય એવું લાગી નથી રહ્યું. ત્યાં થોડું એવું લાગે છે કે હજી પણ એક વોલ્ટાલિટી રહેશે. આઈ થિંક સ્પાઇસીસ પેકમાં જેમ ફંડામેન્ટલ આપણે ડિસ્કસ કર્યા છે, લગાતાર હાયર લેવલથી થોડું પ્રેશર બન્યું છે. આઈ થિંક જો તમારે કોન્ટ્રા જેવું આઈ થિંક સપ્ટેમ્બર ફ્યુચરમાં ધનિયા બેટર છે. ત્યાં ઓવર સોલ્ડ કેટેગરીમાં પણ છે અને ફંડામેન્ટલ આધારિત કરેક્શન આવી ગયું છે. આઈ થિંક ત્યાં 6,740 આસપાસ 6,680 ના સ્ટોપ લોસથી ખરીદી થઈ શકે. ઉપરની બાજુ 6880 સુધીના લેવલ આવી શકે છે. અને થોડું જીરામાં પણ શોર્ટ કવરિંગ માટે જવું હોય તો આઈ થિંક ત્યાં ઇન્ટ્રાડે પૂરતું બાય કરીને ચલાય. આઈ થિંક 24,900 એ બાય કરો, 24,700 ના સ્ટોપ લોસથી અને 25,300 આસપાસ પ્રોફિટ બુક કરી લેવું જોઈએ. તો આ બંનેમાં આઈ થિંક વધારે બેટર છે. ટર્મરિક હજી પણ ઉછાળે વેચવાલીની જ રણનીતિ રાખવી જોઈએ. જો 15,500 550 સુધીના લેવલ મળે છે તો ફરીથી વેચીને વેપાર કરવો જોઈએ. એ તો મસાલામાં હળદરમાં ઉછાળે વેચવાની સલાહબંધી દેખાઈ રહી છે. ધાણામાં ખરીદારીની તક છે 6,880ના ટાર્ગેટ માટે અને જીરામાં પણ તમે ખરીદારી તરફ ઇન્ટ્રાડેમાં રહી શકો છો. તો આ મસાલા પેકની અંદર સલાહ માટે બની રહી છે. રવિજી, ગુવાર પેક અથવા અન્ય કોઈ જગ્યાએ આપની આજે એગ્રી કોમોડિટીઝમાંથી ક્યાં સલાહ રહેશે? આઈ થિંક ગુવારગામ થોડું બેટર છે. 10,160 આસપાસ 10,100 સ્ટોપ લોસ થી નાના સ્ટોપ લોસ અને નાનો એક ટાર્ગેટ ઉપર 10,500 સુધીનો બની શકે છે. તો ગુવારગામમાં ખરીદી કરીને ચાલુ જોઈએ. આ ઉપરાંત કેસ્ટર સીડ પણ બેટર છે. 6,200 આસપાસ કેસ્ટર સીડમાં ખરીદી કરીને ચાલુ જોઈએ. 6170 એક નાનો સ્ટોપ લોસ અને ટાર્ગેટ 6,300 નો બની શકે છે. તો આ બે કોમોડિટીમાં જે ઇન્ટ્રાડે માટે વેપાર કરો તો આઈ થિંક એક શોર્ટ કવરિંગનો પ્લે છે. આ સાથે ગત સપ્તાહમાં જે કરેક્શન આવ્યું ને આ સપ્તાહમાં પણ જે કરેક્શન છે
એ મેજરલી ડ્યુ ટુ એક્સપાયરી હતું અને કાલે એનું સેટલ હતું. તો આઈ થિંક હવે એક્સપાયરી બાદ મારા હિસાબે ધીમે ધીમે કોમોડિટી માર્કેટમાં પર્ટિક્યુલર એગ્રીમાં થોડી સ્ટેબિલિટી આવી શકે છે. ઓકે, તો એ કોમોડિટીઝમાં હવે આપણે સ્ટેબિલિટી અહીં આગળથી જોઈ રહ્યા છીએ. સલાહ આપને માટે જો અહીં આગળથી બનતી દેખાઈ રહી છે. કેસ્ટર અને ગુવાર કંપની અંદર તમે ખરીદારી કરીને ચાલી શકો છો. રવિજી, આ સાથે જ આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને આપણે તમામ એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરી. આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં પણ હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. અને આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.